યુટ્યુબ ફેમિલી. કેમ કે આજે મોડું થઈ ગયું બહુ, એટલે સાહેબ આવ્યા તો અમે વાળું કરી લીધા. હવે સાહેબને એકલા ખાવાનું રહ્યું. સાહેબ બે ગયા દાદા પાસેથી છેટ 9:30 વાગે ઘેરે પૂગ્યા. હવે આજનો વિડીયો નહીં મૂકીએ, કાલનો વિડીયો મૂકી દેવું. અમારે કૌશિકભાઈ સવારે મોં આવ્યા દાદા પાસે, પણ દવાખાનામાં ન ગમ્યું એટલે પાછા નાનજીભાઈને હારવાર ઘરે આવી આવ્યા. બાકી તો ફેમિલી આપણે જો ઘરે આવી આવ્યા છીએ. રીંગણાનો ઓળો છે, મસ્ત મજાનો દૂધ છે, ઘઉંની રોટલી છે. હવે જમી લઈએ ફેમિલી. અત્યારે થઈ ગયું છે મોડું, આજમાં વિડીયો અપલોડ નહીં કરી આવતીકાલે. કેમ કે હવે આપણે એવું નથી મિત્રો કે યુટ્યુબનું કામ નથી કરવું, કામ તો કરવું જ છે. પણ મિત્રો આપણે પપ્પા હોસ્પિટલમાં છે ને, એટલે વિડીયો બનાવવાની કંઈ મજા નથી આવતી. હમણાં કંઈ રેસીપી નથી બનાવતા, અને પ્લસમાં આપણને એવું કંઈ ફિલિંગ નથી આવતું કે આપણે વિડીયો બનાવીને અપલોડ કરીએ. અને એ માટે આપણે જો કે રેગ્યુલર કામ કરવાનું છે, વિડીયો બનાવવાના જ છે. આપણો વોચ ટાઈમ ટૂંક સમયમાં પૂરો થઈ જશે. આવા નવો સપોર્ટ કરતા રહેજો. ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો બન્યા રહેજો. કા કૌશિક? તો હાલો મિત્રો, આપણે આજે આવેલા છીએ મારા પપ્પા પાસે હોસ્પિટલે. તો અમારા પપ્પા વેન કરે છે. એ કે મારે આંબળો ખાવો. એ કે આંબળો એ કે મોઢામાં હોય ને તો એ કે મોઢામાં કફ ન થાય. એ કે એમાં આગળ વાતું કરતા અમારે યારે. પપ્પા આંબળો ખાવાનો છે કે આંબળો ખાવો ને તો સવારે લેતા હોય ને પાછો આવું. એવા બીજું કઈ લાવવાનું છે ઘરેથી? બીજું કઈ લાવવું ઘરેથી? કઈ ને લાવવું હે? હા કંઈક બોલે છે મિત્ર, પણ કઈ સમજાણું નથી. તો આ જુઓ મસ્ત મજાનું આપણે પપ્પા એની આઈ છે નળી કાઢી નાખી. કા પપ્પા? હા નળી કાઢી નાખી. નહોતી હાર લાગતી ને. હવે આપણે કે પપ્પાને હું પૂરું જ્યુસ પાઈ દઉં. જ્યુસની બોટલ નીચે પડી ગઈ તો હાથ ખુલ્લો મૂકી અને નીચેથી જ્યુસની બોટલ મેં મારા હાથમાં લીધી ને તો 1 સેકન્ડની અંદર નળી આખી કાઢી નાખી છે. હવે આગળ સિસ્ટરને કીધું છે બીજી નળી બદલાવાની છે કે નળી કે મજા નથી આવતી કે આજે સવારના એમ કહે છે મારે આમળો ખાવો. એમ કે કા પપ્પા આમળો ખાવો ને? આમળો ખાવો? હા એમ આમળો ખાવો એમ કહે છે. હાલો તમે તો બિના રહેજો. ના હવે કાંઈ નથી. જુઓ છે આડો તો છે કાંઈ. હવે હાલ લાગ્યું કે? તો હાલો મિત્રો, મસ્ત મજાના જુઓ સવારમાં અડદની દાળ બનાવી નાખી છે. જમવા બેસી ગયા છે મારા કૌશિકભાઈ. કિંજલબેન તો હજી જાગ્યા જ છે, જાગીને ડાયરેક્ટ ખાવા બેસી જાય. કા કિંજલબેન? અને કૃપાલબેન આ જોવો ખાઈ જા. મગની દાળ છે તો ખા તો ખરી. ખામણ કેવી બેની? તો કે કેવી બેની? મસ્તી ની બેની. હાલો બધા અડદની દાળ ખાવા. મસ્ત મજાના ઘઉંના રોટલા, બાજરાના રોટલા, અડદની દાળ બનાવી છે. તો મિત્રો કાલમાં આપણે વિડીયો અપલોડ નહોતો કર્યો, તો આપણે પહેલાં જમી લઈ, થોડો ઘણો બનાવીશું. આજમાં અપલોડ કરીશું. આવો નવો સપોર્ટ કરતા રહેજો. જે પહેલી વાર આવો એ ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મિત્રો, બન્યા રહેજો. તો હાલો મિત્રો, આપણે મસ્ત મજાના કાર્તિકભાઈ વાતું કરે છે. કાર્તિક એટલે ક્યાં જોવા? શું છે હે? જો હવે આંગળી શું તો હેંકી ગયો છે. ભૂખો છે ભૂખો હે? કિંજલબેન બી ખાઈ નું છે તોય ભૂખા છે. શું ખા કિંજલ? કૃપાલી કે બેન ખાય છે સટાકા પટાકા. કૌશિકભાઈ આમ રમે છે. કાર્તિકની મમ્મી જો અહીંયા રમે છે. હવે આજનો વિડીયો અહીંયા. અમારા વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં નવા આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો. ખાસ કરીને કમેન્ટ કરવાનું કોઈ ભૂલતા નહીં. મળીશું એક બીજા વિડીયોમાં. બાય. વાહ, આ કિંજલબેન એનો ડાયલોગ ને ભૂલાતો ભાઈ. જો કાર્તિકભાઈ ને મોજ આવી ગઈ. કાંઈ વાંધો નહીં. હાલો મિત્રો, તો મળશું પાછા એક નેક્સ્ટ વિડીયોમાં. આમાં હવે વિડીયો બનાવવાનું કંઈ
બહુ ખાસ મૂડ સડતું નથી, પણ આપણે કાયમિક બનાવી છીએ જેવો તેવો કટકો હકાવી લેજો.